તો આઈપીએલ વર્લ્ડ કપ T20 જેવી મેચ રમાતી હોય છે અને તમે રોજ જોતા પણ હશો અને આપણા ઇન્ડિયામાં તો ક્રિકેટ જે છે એને લોકો તહેવારની જેમ રાહ જોતા હોય છે અને મોટા મોટા શહેરોથી લઈને નાના નાના ગામડાઓ સુધી આ જે ક્રિકેટ છે એ જોવાતી હોય છે અને લોકો પોતપોતાની ટીમને સપોર્ટ પણ કરતા હોય છે પણ આ બધા લોકોમાં લગભગ મોટા ભાગના લોકો આ જે ક્રિકેટ છે એ જોઈને પૈસા કમાવાનું વિચારતા હોય છે અને 1-2 રૂપિયા નહીં કરોડોના સપના જોતા હોય છે 1 કરોડ 2 કરોડ અને અત્યારે તો 3 કરોડથી પણ વધારે ચાલે છે અને અત્યારે ઘણા બધા લોકોના વિડીયો પણ વાયરલ થતા હોય છે 1 કરોડ મળી ગયા 2 કરોડ મળી ગયા એ રીતના પણ શું એ વાત રિયલ છે અને આ લોકો આટલા બધા રૂપિયા જીતતા હોય છે હવે તમને એવું લાગતું હશે કે મોટા મોટા ક્રિકેટરો અને મોટા મોટા સેલિબ્રિટી જે છે એ આ એપ્લિકેશનનું પ્રમોશન કરે છે એટલે પૈસા મળતા જ હશે ને પણ આ વાતમાં કેટલું સાચું છુપાવવામાં આવે છે અને કેટલું સાચું તમને બતાવવામાં આવે છે એ તમને અંદાજ જ નહીં હોય હવે આ વિડીયોમાં હું કોઈ પણ પર્ટિક્યુલર એપ્લિકેશન ઉપર વાત નહીં કરું પણ અત્યારે માર્કેટમાં ઘણી બધી એપ્લિકેશનો જે છે એ તમે યુઝ કરતા હો અને તમે એમાં ટીમ પણ બનાવતા હો અને એ બધી જ એપ્લિકેશનો જે હું આગળ વિડીયોમાં બતાવવાનો છું એ રીતના સેમ જ કામ કરતી હોય છે અને આ વિડીયો તમે લાસ્ટ સુધી જોજો મારા માટે નહીં પણ તમારા માટે અને તમારા પરિવાર માટે આ વસ્તુ કેટલી ખતરનાક છે એ તમને સમજાઈ જશે અને વિડીયોમાં હું એક એક પોઈન્ટને ડિટેલમાં અને રિસર્ચ કરીને વાત કરીશ અને હા ચેનલ ઉપર ના આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયોને લાઇક કરી દેજો અને કમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં કારણ કે અહીંયા આગળ તમને એવી વસ્તુ શીખવા અને જોવા મળશે કે એ તમને કોઈ બીજી ચેનલ ઉપર જોવા નહીં મળે એન્ડ થેન્ક યુ સો મચ ફોર 1K પ્લસ સબસ્ક્રાઇબર ફ્રોમ ઓનલી 2 વિડીયો તો હવે વાત કરીશું સ્ટાર્ટિંગથી કે આ એપ્લિકેશનોમાંથી ખરેખર પૈસા મળે છે ખરા અને મળે છે તો કમાઈ કોણ કોણ છે અને આવા વિડીયો તમારી સામે આવતા હોય છે મંગલ સરોજ 30 એપ્રિલે ડ્રીમ 11 માં 39 રૂપિયા લગાવી સૂઈ ગયો હતો જો કે સવાર થઈને ફોન જોયો તો તે 4 કરોડ जीते चुक्यो હતો राजस्थान और गुजरात टाइटंस के मैच में रवि ने टीम बनाई थी और 49 रुपए लगाए थे रवि की किस्मत काम कर गई और वो 3 करोड़ रुपए जीतने में सफल रहा હવે આ વિડીયો જોઈને તમે ઇન્ફ્લુઅન્સ તો થયા જ હશો આ વિડીયો મેં તમને મારા વિડીયોમાં બતાવ્યો છે એટલે પણ પર્ટિક્યુલર તમારી જોડે સેમ આ જ વિડીયો આવશે તો તમે 100% ઇન્ફ્લુઅન્સ તો થશો જ અને તમારા મનમાં પણ એવો વિચાર આવશે કે આ હું પણ કરી શકું છું અને હું પણ કરોડો રૂપિયા કમાઈ શકું છું કારણ કે આપણે ઇન્સાન છીએ અને ઇન્સાનનું દિમાગ જે છે એ લાલચથી ભરેલું હોય છે હવે લાલચની હું તમને વાત તો મેં તમને જે આગળ વિડીયો બતાવ્યો એ વિડીયો તમને લાલચ આપવા માટેનો છે હવે તમને એમ થતું હશે કે આ તો રિયલ વિડીયો છે તો હા રિયલ જ વિડીયો છે પણ આમાં કરોડો લોકોની બૂચ વાગી ત્યારે આ એક જણાને જીત મળી હશે હવે તમને એમ થતું હશે કે હું તમને કહેવા શું માંગુ છું अरे कहना क्या चाहते हो તો આ બધાની વાત એક જ છે કે મેં તમને જે કોઈ પણનો વિડીયો બતાવ્યો એ વિડીયો રિયલ જ છે અને એને હકીકતમાં કરોડો રૂપિયા મળ્યા હશે પણ કદાચ તમે પણ એવું વિચારતા હશો કે મને પણ મળી જશે તો એ વિચાર તમારો એકદમ ખોટો છે હું તમને એક્ઝામ્પલ તરીકે સમજાવું કે આજે ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે મેચ છે અને એ મેચમાં લાખો કરોડો લોકો પૈસા નાખવાના હશે અને એમાં જીત કેટલા લોકોને મળશે તો કોઈ પણ એક જણાને ઓકે તો તમે ખુદ વિચારો કે પૈસા કેટલા નાખેલા અને કેટલા લોકોએ નાખેલા અત્યારે તમે જોવો તો લાખો કરોડો લોકો આમાં પૈસા નાખતા હોય છે અને ખાલી એક જણ 1 રૂપિયો નાખે અને એવા 1 કરોડ લોકો 1 રૂપિયો નાખે તો 1 કરોડ રૂપિયા થાય ને પણ આમાં તો એક જણાને જ 49-50 રૂપિયા નાખવાના હોય છે તમે ખુદ વિચારો કે લાખો કરોડો લોકો આટલા પૈસા નાખશે તો કરોડો પ્લસ રૂપિયા થાય ને અને એમાંથી ખાલી એક જ જણને મળશે 1 કરોડ રૂપિયા અને એમાં પણ ટેક્સ વગેરે કપાઈ જશે હવે હું તમારી જોડે જવાબ માંગુ કે કરોડપતિ હકીકતમાં કોણ બન્યું પણ હું તમને કહી દઉં હકીકતમાં કરોડપતિ કોણ બન્યું મેં તમને સ્ટાર્ટિંગમાં કીધેલું કે મોટા મોટા ક્રિકેટરો અને મોટા મોટા સેલિબ્રિટી આ એપ્લિકેશનોના પ્રમોશનલ વિડીયો બનાવે છે તો આ એપ્લિકેશનોના માલિક જે છે એ વિડીયો બનાવવાના અને પ્રમોશન કરવાના પૈસા પે કરતા હોય છે અને એ પણ લાખો કરોડોમાં તો કરોડપતિ કોણ બન્યું તો કે જે આ એપ્લિકેશનોનું પ્રમોશન કરે છે તે તો આમાં પૈસા કોના ગયા તો કે આપણા જેવી લાલચી પબ્લિકના જો કે આ જ લોકોના વિડીયો જોઈને પૈસા નાખતી હોય છે અને તમે મારો આ જ વિડીયો ચાલુ કર્યો હશે ત્યારે તમારે 80% તો એવું જ એડ આવ્યું હશે અને આવ્યું હોય તો કમેન્ટ જરૂરથી કરજો હવે તમને ખબર પડી ગઈ હશે કે હકીકતમાં કરોડપતિ કોણ બન્યું પણ આમાં જે પ્રમોશન કરે છે એ લોકો એકલા નહીં પણ આ જે કંપનીના માલિક છે અને આ કંપનીના પાછળ જે લોકો કામ કરે છે એ પણ કરોડપતિ બને હજુ પણ એક કહેવાનું બાકી છે એ હું તમને આગળ વિડીયોમાં કહીશ હવે વાત કરીશું કે આ એપ્લિકેશનોને આપણા ઇન્ડિયામાં લીગલ માનવામાં કેમ આવે છે તો તમે એમ વિચારતા હશો કે આ એપ્લિકેશનોમાંથી ખરેખર લોકોના પૈસા ડૂબે છે તો આ એપ્લિકેશનો બંધ કેમ નહીં થઈ જતી અને આ એપ્લિકેશનોને લીગલ માનવામાં કેમ આવે છે તો 2021-22માં આ ગેમ ઉપર કોર્ટ કાર્યવાહી કરવામાં આવી હતી ત્યાં ઘણી બધી કોર્ટોમાં સાબિત કરવામાં આવી કે આ ફેન્ટસી ગેમ જે છે એને લીગલ માનવામાં આવે કે આ ગેમને ગેમ ઓફ સ્કિલ કાં તો ગેમ ઓફ ચાન્સનો દરજ્જો આપવામાં આવ્યો છે અને આ રીતે સુપ્રીમ કોર્ટ અને ઘણી બધી હાઈ કોર્ટે પણ આને
લીગલ માની છે, પણ ઘણા બધા રાજ્યોએ આને પર્સનલી બંધ કરી રાખી છે. જેમ કે તેલંગાણા, આંધ્રપ્રદેશ, આસામ, ઓડિશા, નાગાલેન્ડ અને સિક્કિમ જેવા રાજ્યોમાં આના ઉપર બંધ લગાવેલું છે. અને એ જ રાજ્યોના ઘણા બધા લોકોના અંદર એવું પાગલપન છે કે એમના પોતાના રાજ્યની બોર્ડર ક્રોસ કરી અને ટીમ બનાવી આવે છે. તો તમે વિચારો કે બીજા રાજ્યમાં જે આ ગેમ લીગલ છે તો એ રાજ્યમાં શું નહીં થતું હોય. અને વાત કરીએ કે આ આપણા દેશમાં લીગલ છે તો આમાં ગવર્મેન્ટનો કેટલો ભાગ છે. ગવર્મેન્ટનું આ ફેન્ટસી ગેમમાં 30% ભાગ છે. અને મેં તમને જે આગળ કીધેલું કે હજુ એક બાકી છે તો એ છે ગવર્મેન્ટ, કારણ કે આમાંથી 30% પૈસા ગવર્મેન્ટને પણ જાય છે. તો હવે તમને સમજાઈ ગયું હશે કે આ આપણા દેશમાં લીગલ કેમ છે. હવે હું તમને આ એપ્લિકેશનોનું ડાર્ક રિયાલિટી બતાવવાનો છું અને આ પોઈન્ટ તમે મિસ ના કરતા. હવે વાત કરીશું આ લોકો જે એડ ચલાવે છે એની. તો અત્યારે કોઈ પણ તમે એપ્લિકેશન ખોલો છો તો એમાં તમને પહેલી જ એડ જોવા મળી જશે આ ટીમ બનાવવાની. જેમ કે યુટ્યુબ ખોલશો, ફેસબુક ખોલશો, ઇન્સ્ટાગ્રામ ખોલશો, કાં તો તમારા ફોનની અંદર ટ્રુ કોલર હશે તો એમાં પણ તમને આ એડ જોવા મળી જશે. અને બીજી ઘણી બધી એપ્લિકેશનો છે જેમાં તમને આ એડ જોવા મળી જશે. તો તમે ખુદ વિચારો કે આમાંથી કરોડો રૂપિયા મળે છે તો આ લોકો આટલી બધી એડ કેમ લગાવે છે અને આટલા બધા પ્રમોશન કેમ કરાવે છે મોટા મોટા સેલિબ્રિટી અને ક્રિકેટરો જોડે. જેમ કે એ લોકો ખુદ એ જ એપ્લિકેશનમાંથી કમાઈ ના લે, પણ અહીં આગળ તમને ખબર પડી ગઈ હશે કે આ એપ્લિકેશન આપણને કમાવા માટે નહીં પણ ખુદ કમાવા માટે આવી છે. અને તમે કોઈ પણ એપ્લિકેશનનું એડ આવ્યા પછી તમે આ વાંચ્યું હશે કે સાંભળ્યું પણ હશે. इस खेल में आदत लगना या आर्थिक जोखिम संभव है, जिम्मेदारी से खेलें. તો પછી આ કેમ લગાવે છે એ લોકો આ એપ્લિકેશનોમાંથી જો ખરેખર કરોડ રૂપિયા મળે છે તો? અને તમે એગ્રી કરતા હોય તો કમેન્ટ જરૂરથી કરજો. હવે આમાં હું તમને એક થોડીક વાત સમજાવી દઉં, પછી આમાં જે બરબાદ થયેલા લોકો છે એમના વિશે બતાવું. તમારી આસપાસ કે તમે ખુદ કદાચ થોડા ઘણા પૈસા આ એપ્લિકેશનમાંથી જીત્યા હશો, જેમ કે 4,000, 5,000, 6,000, કાં તો એનાથી ઓછા કાં તો એનાથી વધારે. અને એ જીત તમને કેટલી વખત મળી હશે? એક જ વખત ને, કાં તો 2 વખત મળી હશે. ને એના માટે તમે ક્યારના અંદર પૈસા નાખતા એ તમને ખબર છે. અને ત્યારે કદાચ તમને એ નાની એવી જીત મળી હશે અને ઘણાને તો નહીં પણ મળી હોય આજ સુધી. પણ જેને 1-2 વખત જીત મળી છે એની વાત કરું તો તમે કેટલા પૈસા ખર્ચ્યા ત્યારે તમને 1 કાં તો 2 વખત જીત મળી હશે. એ જીત પણ તમને શા માટે મળતી હોય છે એ પણ તમને નહીં ખબર હોય. એ જીત તમને લાલચ આપવા માટે અને તમે એનાથી પણ વધારે પૈસા નાખી શકો એના માટે તમને મળતી હોય છે. અને તમે ના માનતા હોય તો મારી જોડે એક એવો જ વ્યક્તિ આવેલો કે જેને એવી જ એપ્લિકેશનમાંથી 6,000 રૂપિયા મળ્યા હતા. એ મળ્યા ત્યાર પછી કે ત્યાર પહેલા એને 1 પણ રૂપિયો મળ્યો નથી. અને તમને એવું લાગતું હોય તો તમે કમેન્ટ કરો, હું એ વ્યક્તિને આપની ચેનલ ઉપર લઈને આવીશ શોર્ટ વિડીયોમાં. તો હવે વાત કરીશું કે આ ગેમમાં ઘણા બધા લોકોની જિંદગી બરબાદ થઈ ગઈ એમની. તો હવે હું તમને એક જણાની વાત કરવા જઈશ તો આમાં લાખો લોકોના નામ આવશે, કારણ કે આમાં 99.99% લોકો બરબાદ જ થયા છે. અને બરબાદીની હદ એટલી હદે જતી રહી છે કે લોકોએ પોતાની સેવિંગ જે છે એ પણ આમાં બરબાદ કરી નાખી, પોતાના ઘરેના પણ આમાં બરબાદ કરી નાખ્યા. અને ઘણી જગ્યાએ તો ચોરીના ગુનામાં પણ બરબાદ થઈ ગયા છે. અને આ બધું ખાલી એક જ વસ્તુ માટે, એ છે ગેમમાં કરોડપતિ બનવા માટે. અને આવા હજારો લાખો કેસ તમને જોવા મળી જશે જ્યાં લોકોએ પોતાના ઘર પણ આ ગેમ માટે વેચી નાખ્યા હશે. આટલી હદે પહોંચ્યા બાદ લોકો પાસે ખાલી એક જ રસ્તો હોય છે અને એ છે આત્મહત્યા. અને લાસ્ટમાં એ પણ લોકોએ કરી નાખ્યું છે. હવે તમને એમ થતું હશે કે આ ખાલી હું તમને કહેવા માટે કહી રહ્યો છું, પણ તમે ખાલી ઇન્ટરનેટ ઉપર ખાલી એક નજર મારજો તો મેં તમને જે કેસ કીધા છે એ તમને એકાએક જોવા મળી જશે. આ મેં તમને જે કીધું એ એકદમ રિયલ જ છે. આ તમે યુટ્યુબ ઉપર ખાલી સર્ચ કરો ફેન્ટસી સ્કેમ તો તમને આના વિશે હજારો વિડીયો જોવા મળી જશે. અને આમાં મેં તમને જે કેસ કીધા એ પણ જોવા મળી જશે. બીજું તો હું તમને શું કહું, આગળ વિડીયોમાં હું તમને ઘણું બધું કહી ચૂક્યો છું. અને તમે મારી વાતને એગ્રી કરતા હોય તો આ વસ્તુ તમે અત્યારથી જ છોડી દેજો. અને કદાચ તમે આ વસ્તુમાં ના આવ્યા હોય તો પ્લીઝ તમે આ વસ્તુમાં ક્યારેય ના આવતા, કારણ કે તમે તમારા પરિવારનું વિચારી લેજો. કારણ કે આ વસ્તુ જેટલી ઉપરથી સારી દેખાય છે એટલી સારી છે નહીં. લાઈફમાં કંઈક સારું કામ કરીને લાઈફને આગળ લઈ જાઓ. ક્રિકેટ જે છે એને ક્રિકેટની જગ્યાએ રાખો અને આપણે જે કામ ધંધો કરતા હોય એમાં ધ્યાન આપો અને ફેમિલી વગેરેને ખુશ રાખો. અને તમે મારા આ બંને વિડીયો ના જોયા હોય તો એ તમે જોઈ શકો છો. અને નવા વિડીયોમાં જલ્દી મળીશું કંઈક નવી ઇન્ફોર્મેશન સાથે. ટેક કેર, બાય.